તો હાલ જે પ્રકારથી તમામ વિદ્યાર્થીઓ છે તે ખુશખુશાલ છે અને પરિણામ આ વખતે ખૂબ જ સારું આવ્યું છે તેવું વિદ્યાર્થીઓ પણ કહી રહ્યા છે। શાળાઓમાં અત્યારે ઉત્સવનો માહોલ છે કારણ કે તમામ લોકો નાચગાન કરી રહ્યા છે। પરિણામ તો આવશે, સફળ થયા છે એમને ખૂબ ખૂબ દિલથી અભિનંદન પાઠવું છું। એ પોતાના વાવેલા સ્વપ્ન સર કરશે, પરંતુ જે નથી સફળ થયા એમને પણ હું અભિનંદન આપું છું, કારણ કે સરકાર દ્વારા, બોર્ડ દ્વારા 1 મહિના પછી બીજી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। તમે તમામ વિષયની પરીક્ષા આપી શકશો અથવા તો જેમાં ફેલ થયા છો એમાં પણ આપી શકશો। માટે ક્યારેય ડિપ્રેશન કે ટેન્શનમાં આવતા નહીં। તમને પણ તમારા માટે પણ વ્યવસ્થા કરી છે। બહુ હોશિયાર કે ઠોઠ એવું હોતું જ નથી। તમારી અંદરની ભાવનાઓ કેટલી એના પ્રત્યેની લગાવ છે એ પર પરિણામ આવ્યા છે, પરંતુ આજેથી જાગીને જે અસફળ થયેલા વ્યક્તિઓ પણ કાલે સફળ થશે એની પણ આજથી હું તમને શુભેચ્છા પાઠવું છું। મિત્રો, આજે સૂર્યાસ્ત થયો છે, કાલે સૂર્યોદય થવાનો છે। આ બ્રહ્માંડના નિર્માણ પછી એવું ક્યારેય નહીં બન્યું કે સૂર્યાસ્ત પછી સૂર્યોદય ન થયો। માત્ર 12 કલાક જે અંધારું છે, આ અંધારામાં સ્થિત પ્રજ્ઞ બની જાઓ। મમ્મી કદાચ ખીજવાશે, પપ્પા ખીજવાશે, પણ એ તમારા સૌથી નજીકના, તમારા સૌથી શુભેચ્છક છે। માટે કોઈ પણ પ્રકારના ટેન્શન લીધા વગર તમે આજથી જ પાછી બીજી તૈયારી કરવા માંડજો। તો રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા દ્વારા પણ તમામ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવવામાં આવી। સાથે જેમનું પરિણામ ઓછું આવ્યું છે તેમને નિરાશ થવાની જરૂર નથી અને ફરી તેઓ પરીક્ષા આપી શકે છે, જે પરીક્ષામાં રિપીટ થવાનું હોય તેવું પણ તેમણે કહ્યું છે। સુરતથી કીર્તેશ લાઈવ જોડાયા છે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ। કીર્તેશ, અત્યારે જે પ્રકારથી પરિણામ છે તે વિદ્યાર્થીઓ ધાર્યા કરતા ખૂબ જ સારું પરિણામ આ વખતે જોવા મળી રહ્યું છે। સુરતની જો વધુ વાત કરીએ તો શું અપડેટ છે? બિલકુલ, જે પ્રમાણે ધોરણ 12 એટલે કે વિદ્યાર્થીઓના ઘડતરનો પહેલું પગથિયું કહેવાય, કારણ કે આ જ પરિણામ પછી અલગ અલગ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓ જતા હોય છે, ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે સુરતમાં જે પ્રકારે વિદ્યાર્થીઓને પરિણામ આવ્યા છે ખૂબ જ ખુશી છે, ખૂબ જ ખુશીથી જોવા મળી રહી છે, કારણ કે જે વિદ્યાર્થીઓ છે તે મોટા પ્રમાણમાં ધાર્યું હતું તેના કરતાં વધુ પરિણામ આવ્યું છે। ત્યારે આપણી સાથે ઘણા બધા વિદ્યાર્થીઓ છે। બેટા, શું નામ આપનું? મારું નામ વિધિ મનસુખભાઈ। શું પરિણામ ધાર્યું હતું, કેટલું આવ્યું? 97.50 ધાર્યો તો 97.14 આવ્યા। હવે ભવિષ્યમાં શું? સીએ કરવા માંગુ છું। બિલકુલ, સીએમાં ઈચ્છા છે। શું નામ બેટા આપનું? તન્વી વ્યાસ। શું પરિણામ ધાર્યું હતું, કેટલું આવ્યું? ધાર્યું તો ખાલી 95% ધાર્યા હતા, પણ 97.28 આવી ગયા છે। કેટલી મહેનત? પહેલા દિવસથી જ મેં નક્કી કરીને આવ્યું હતું કે મારે પહેલા તો આ ગોલ અચીવ કરવો છે પહેલાથી, અને પહેલા દિવસથી જ મેં એટલું જ ફોકસ કર્યું છે બધા લેક્ચર્સમાં। પરિણામ મેળવવા શું છોડવું પડ્યું? પરિણામ મેળવવા શું છોડવું પડ્યું? મોબાઈલ છોડવો પડ્યો પહેલા તો, પછી છે મારી હોબીઝ હતી એ છોડવી પડી, અને છે પહેલા સંચાલક સાથે વાત કરીશું। મહેશભાઈ, દર વર્ષે તમારી શાળામાં પરિણામ ઊંચું આવવાનું કારણ છે? પરિણામની વાત કરવા જોઈએ તો ટીમવર્ક, અમારી કોમ્પિટિશન અમારી ને અમારી સંસ્થા વચ્ચે હોય છે, અને વિદ્યાર્થીઓ એકબીજાને જોઈને જે હાર્ડવર્ક કરે છે એના કારણે પરિણામ આવે છે। શિક્ષકો પણ એટલી જ મહેનત કરે છે ત્યારે પોસિબલ થાય। અત્યારના સમયમાં મોબાઈલ એક દુશ્મન છે વિદ્યાર્થીઓ માટે, એને શું કહેશો? મોબાઈલની વાત કરવા જો તમે તમારી લાઈફમાં આગળ વધવા માંગતો હો તો જે મહત્વના વર્ષો હોય એટલો ટાઈમ તમારે મોબાઈલ મૂકવો જ પડે। પછી લાઈફમાં એવા બહુ બધો સમય આવશે ત્યારે તમે એનો મેક્સિમમ યુઝ કરવો તો કરી શકો। બિલકુલ, હું બોર્ડ બતાવવાનો પ્રયાસ કરીશ કે આ એ જ શાળા છે કે જ્યાં સૌથી વધારે પરિણામ આવે છે। વિદ્યાર્થીઓને પહેલે દિવસથી જ કહેવામાં આવે છે કે મોબાઈલથી દૂર રહો। તે ઉપરાંત ઘણા બધા વિદ્યાર્થીઓ છે, આપણે એમની સાથે વાત કરીશું। બેટા, શું નામ આપનું? વઘાસિયા રેન્સી। કેટલું પરિણામ ધાર્યું હતું અને કેટલું આવ્યું? 95+ ધાર્યું હતું અને 96% આવ્યા છે। જસ કોને આપશો મહેનત પાછળ? બધાને જ, અમારા વાલી, શિક્ષકો અને અમને ખુદને બધાને જ અમે આપશું આનો શ્રેય। પરિણામ આવ્યું છે, ખુશીનો માહોલ છે। આ પરિણામ મેળવવા કેટલી મહેનત, શું છોડવું પડ્યું? સોશિયલ મીડિયા છોડવું જોઈએ અને તમારે ખૂબ મહેનત કરવી જોઈએ। તમને જે શિક્ષકો સલાહ આપે એનું પાલન કરવું જોઈએ, એટલે તમારું ખૂબ સારું પરિણામ આવશે। આપ શું કહેશો? મારે 96.2% આવ્યા છે। પરિણામ માટે શું છોડ્યું? સોશિયલ મીડિયા, બધું ડિસ્ટ્રેક્શન બધું છોડવાનું। બિલકુલ,
અત્યારના વિદ્યાર્થીઓ પરિણામ માટે માતા પિતા શિક્ષકો ને તો મહત્વ આપે છે, સાથે સાથે આ પરિણામ માટે તેમને મોબાઈલ અને સોશિયલ મીડિયા છોડ્યું છે અને